એક પડદાની પાછળ શું ચાલી રહ્યું છે એ મને કેમ ખબર પડે અને એમાં મારો શું વાંક? ડે ટુ ડે ની જિંદગી જીવતા જીવતા મેં જે લોકોને અપોઇન્ટ કરીને રાખેલા છે, શું હવે મારે એમને પણ મોનિટર કરવાના? અને કન્ક્લુઝન આવતા આવતા તમને તમારી કરેલી એક આંગળી એટલે કે તમે કરેલો એક મત કેટલો કિંમતી છે અને એનાથી દેશ ઉપર શું ઇમ્પેક્ટ આવી શકે છે, જો આ પ્રૂવ ન થાય તો તમને આ ચેનલ અનસબસ્ક્રાઇબ કરી દેજો. આ ગેરંટી સાથે હું છું સિંહ સાર્થક પુરોહિત. વેલકમ ટુ ધ કન્ક્લુઝન મેટર્સ ગુજરાતી, જ્યાં આપણે રોચક તથ્યો સાથે આપણે કેસ સ્ટડી કરીએ છીએ. અને આજનો આપણો ટોપિક છે ધ વક્ફ બોર્ડ. આની ઉપર બહુ બધી માથાકૂટ ચાલી રહી છે અને આ વિડીયોના જજ તમે બનજો. ફર્સ્ટ ડિસ્ક્લેમર કે ભાઈ અમે થરલી રિસર્ચ કરીને, તમે જોઈ શકો છો કે મારી સેકન્ડ સ્ક્રીનની અંદર આખું અમેન્ડમેન્ટનું જે બિલ છે, જે રો મટીરિયલની અંદર છે, એક એક ક્લોઝની સાથે છે. આની ઉપરથી પ્લસ જે જૂનું વક્ફ બોર્ડનું અથવા તો વક્ફ એક્ટ 1995 એની પહેલા પણ જેટલા પણ કાયદા પાસ થયેલા છે, આ કાયદાને સ્ટડી કરીને તમારા સુધી લઈ આવેલા છે. એટલે કોઈ રિલિજિયસ મેટર નથી, સંવિધાનિક ઇક્વાલિટીની વાત છે. આ જ વસ્તુ અહીંયા લખેલી છે કે ધ સ્ટેટ, સંવિધાનની અંદર શું લખેલું છે કે ધ સ્ટેટ શેલ નોટ ડિસ્ક્રિમિનેટ અગેન્સ્ટ એની સિટીઝન. તમારે એઝ એ સ્ટેટ તરીકે, એક રાજ્ય તરીકે કોઈ પણ વ્યક્તિ સાથે ઓન ધ ગ્રાઉન્ડ્સ ઓફ રિલિજિયન, રેસ, કાસ્ટ, સેક્સ, પ્લેસ ઓફ બર્થ, આ બધી કોઈ મીન્સ સર્વધર્મ સમભાવ અને વસુદેવ કુટુંબકમની ભાવના સાથે જવાનું છે, આવું કહે છે. વેરી ગુડ, પર્પસ પણ સાચું છે. તો જેવી રીતે આપણા સંપ્રદાયની અંદર દાન કરવામાં આવે છે, એવું છે વક્ફ. એટલે કે ભાઈ વકફ અરેબિક વર્ડ ઉપરથી આવેલો છે. જ્યારે કોઈ પણ ઇસ્લામ ધર્મની અંદર પ્રોપર્ટીને દાન કરવામાં આવે છે, લેન્ડને દાન કરવામાં આવે છે, તો એને વક્ફ કહેવામાં આવે છે. અને આ એક અરેબિક વર્ડ છે અને આ એમની જૂની પરંપરા છે. ઇટ્સ વેરી ગુડ. અને આની અંદર એક નાનકડો એવો પોઈન્ટ એવો પણ છે કે ભાઈ એક વખત તમે કોઈ પણ વસ્તુને દાન કરી દીધી અથવા તો વક્ફ કરી દીધી, તો પછી તમે એને સોલ્ડ પણ નહીં કરી શકો, ટ્રાન્સફર નહીં કરી શકો, અથવા તો ઇનહેરિટન્ટ એટલે કે વેચી પણ નહીં શકો, ટ્રાન્સફર પણ નહીં કરી શકો, અને તમે આને કોઈ પણ વ્યક્તિને વારસાગત નહીં આપી શકો, જે ખૂબ જ સાચી વાત છે. પ્રોપર્ટી મેનેજ કોણ કરશે? તો કે ભાઈ વક્ફ બોર્ડ. એક આખું એક અલગ બોર્ડ બનાવેલું છે જે આ પ્રોપર્ટીઝની દેખરેખ રાખશે. હા, એ પણ બરાબર વાત છે. આપણે પણ એવું જોઈએ ને, ટ્રસ્ટ હોય જે આ બધી પ્રોપર્ટીની મેન્ટેન કરતું હોય, અથવા તો ટ્રસ્ટી હોય. વેરી ગુડ. ઇન્ડિયાની અંદર ઓલવેઝ બધી વસ્તુ બે છે, સેન્ટ્રલ અને સ્ટેટ. સેન્ટ્રલ પણ કાયદા હોય અને સ્ટેટના પણ કાયદા હોય. બસ આવી જ રીતે આ જે પ્રોપર્ટીઝ છે ને, એને મેન્ટેન કરવા માટે થઈને બે ગવર્મેન્ટની બોડી છે. પહેલી ગવર્મેન્ટની બોડી છે સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલ અને બીજી છે સ્ટેટ વક્ફ કાઉન્સિલ, એટલે કે સ્ટેટ બોર્ડ. એમ સમજો તમે કે એક છે એ આખા ભારત દેશની અંદર છે, જે ભાઈ એની અંદર ભાઈ મિનિસ્ટ્રી ઓફ ગવર્મેન્ટની અંદર આવશે, એનું કામ છે એડવાઇઝરી કરવાનું, એ બધું જોશે. એની અંદર પણ લીગલ એક્સપર્ટ હશે, આ બોડીની અંદર પણ લીગલ એક્સપર્ટ હશે, પણ આ બધી બહુ ટેકનિકલ વસ્તુઓ થઈ જશે. ખાલી એક વસ્તુ યાદ રાખવા જેવી એ છે કે જે કોઈ પણ બોર્ડ હશે એની અંદર કોઈ જાતનું ઇલેક્શન નહીં થાય. કોમ્યુનિટી નક્કી કરશે કે આ બોર્ડના મેમ્બર બનીને રહેશે, વિચ ઇઝ વેરી ગુડ. ઓકે, તો બધી માથાકૂટ ચાલુ ક્યાંથી થઈ? સાચા સેક્શન્સ એવા ક્યાં છે જે કાયદાના કે ખરેખર તમને સાંભળીને એવું થશે કે આવો કાયદો પણ ભારતની અંદર હતો. અને હવે જ્યારે બીજેપી ગવર્મેન્ટ 2024ના અમેન્ડમેન્ટ બિલની અંદર આ વસ્તુ લઈ આવે છે, ત્યારે આપણને ખબર પડી. શોકિંગ ક્લોઝ ઓફ વક્ફ એક્ટ 1995, એટલે કે ભાઈ વકફના કાયદાની અંદર 1995 ની અંદર એવા તો ક્યાં સેક્શન હતા? હું એક એક સેક્શન વાંચીશ અને તમને એક એક સેક્શન ઉપર સમજાવીશ કે યાર આ શું ચાલી રહ્યું છે. સેક્શન નંબર 40 એવું કહેતું હતું કે ભાઈ જે વકફ બોર્ડ છે ને, એ કોઈ પણ પ્રોપર્ટી હોય ને, એ સ્ટેટ વક્ફ બોર્ડ, ખાસ યાદ રાખજો કે જે રાજ્યનું વકફ બોર્ડ હોય એ કોઈ પણ પ્રોપર્ટી હોય ને, એને પોતાના ઓપિનિયન ઉપર, એટલે કે ભાઈ અમને એવું લાગે છે કે આ પ્રોપર્ટી વક્ફ બોર્ડની છે અથવા તો આ ખાલી પડેલી પ્રોપર્ટી છે, તો એ તમારે એના માલિકને ઇન્ફોર્મ કર્યા વગર પણ તમે એને ડિક્લેર કરી શકો છો. ઓકે,
પછી તો કે સેક્શન નંબર 52. હવે માની લો કે સ્ટેટ વક્ફ બોર્ડે એવું નક્કી કરી લીધું કે આ પ્રોપર્ટી અમારી અંડરમાં છે, તો સેક્શન નંબર 52 પ્રમાણે તમે આ પ્રોપર્ટી ઉપર કાંઈ પણ બાંધકામ કરો, કોઈ પણ જાતનો યુઝ કરો આ પ્રોપર્ટીને, તો તમને 2 વર્ષ સુધીની સજા અને ફાઇન, એટલે કે ભાઈ તમે નાણાકીય ફાઇન તમને લાગુ પડશે. મહત્વનું સેક્શન આ પણ છે કે તમને ખબર જ નથી કે આ વક્ફની પ્રોપર્ટી છે, સ્ટીલ તમે વકફ બોર્ડની પ્રોપર્ટીની ઉપર કાંઈ પણ કામ કરો તો તમારી ઉપર ક્રિમિનલ એક્શન લાગે, એવું સેક્શન નંબર 52 કહે છે. અને એનથી પણ વધારે મેજર સેક્શન નંબર 85 શું કહે છે ખબર છે? આપણે ડેમોક્રેસીની અંદર જીવીએ છીએ, છતાં સ્ટેટ બોર્ડે કોઈ પ્રોપર્ટીને એમ કહી દીધું કે આ પ્રોપર્ટી વક્ફ બોર્ડની છે, અને માની લો કે માલિકને ખબર પડી કે આ પ્રોપર્ટીની દલીલ ચાલી રહી છે, અથવા તો આ પ્રોપર્ટીએ વકફ બોર્ડે એવું કહી દીધું કે આ પ્રોપર્ટી તો અમારી છે, તો માલિક પાસે એવો રાઈટ નથી કે એ સિવિલ કોર્ટની અંદર જઈ શકે, હાઈકોર્ટની અંદર જઈ શકે, અથવા તો સુપ્રીમ કોર્ટની અંદર જઈ શકે. સેક્શન નંબર 85 પ્રમાણે એક અલગથી વકફ ટ્રિબ્યુનલ બનાવવામાં આવે છે, અને આ વકફ ટ્રિબ્યુનલ જે ડિસિઝન લે એ ડિસિઝન ફાઇનલ. માની લો કે એક પ્રોપર્ટી છે જેને જપ્ત કરી લેવામાં આવેલી, અથવા તો વકફ બોર્ડે ડિક્લેર કરી દીધું કે આ પ્રોપર્ટી અમારી છે, તો વકફ ટ્રિબ્યુનલ એટલે કે ભાઈ માલિક પાસે એક જ ઓપ્શન વધે છે, વકફ ટ્રિબ્યુનલ પાસે જાઓ અને વકફ ટ્રિબ્યુનલને જઈને કહો. વકફ ટ્રિબ્યુનલ એમ કહી દે કે ભાઈ આ પ્રોપર્ટી તારી નથી, એટલે એનું ડિસિઝન ફાઇનલ, એનાથી આગળ કોઈ વસ્તુ થશે નહીં, અપીલ પણ નહીં કરી શકાય. શોકિંગ છે, રાઈટ? તો વકફ ટ્રિબ્યુનલ કે જેની પાસે માલિકે અપીલ કરવા માટે, અથવા તો એમ કહી શકાય કેસ લઈને જવાનો છે, એની અંદર મેમ્બર કોણ હોવા જોઈએ? તો કે ભાઈ કાયદા પ્રમાણે તો એના ચેરપર્સન છે ને એ ડિસ્ટ્રિક્ટ જજ હોવા જોઈએ, સેશન જજ હોવા જોઈએ, અથવા તો રિટાયર્ડ જજ હોવા જોઈએ. પછી તો કે એના મેમ્બર્સ હોય જ્યુડિશિયલ અપોઇન્ટમેન્ટ બાય ધ સ્ટેટ ગવર્મેન્ટ હોવા જોઈએ, એટલે કે ભાઈ સિવિલ કોર્ટના જજ હોવા જોઈએ. એના મેમ્બર બીજા કોણ હોવા જોઈએ? તો કે ભાઈ સિવિલ સર્વિસ પ્રોવાઈડ કરતા હોવા જોઈએ, નોટ બિલો ધ રેન્ક ઓફ ધ ડેપ્યુટી સેક્રેટરી. અને ઓપ્શનલ મેમ્બર એટલે કે ભાઈ બીજા કોઈ મેમ્બરની જરૂરિયાત પડે તો. પણ સ્ટીલ એની અંદર પણ એક નાનકડી એવી લાઈન એવી લખવામાં આવી કે ભાઈ બટ ધે મસ્ટ બી એક્સપિરિયન્સ ઇન ઇસ્લામિક લો, એટલે કે ભાઈ એ લોકોને ઇસ્લામિક લોની પ્રેક્ટિસ અથવા તો ઇસ્લામિક લોનું નોલેજ હોવું જોઈએ. ઓકે, આ વકફ ટ્રિબ્યુનલનું એક કોન્સ્ટિટ્યુશન છે, એટલે કે ભાઈ જે વક્ફ બોર્ડ એમ કહી દે કે આ પ્રોપર્ટી અમારી, આ પ્રોપર્ટી ઉપર તમારે કોઈ જાતની દલીલ કરવી હોય તો તમે નહીં બીજી કોઈ પણ કોર્ટમાં જઈ શકો, ખાલી વકફ ટ્રિબ્યુનલની અંદર જઈ શકો, ને એની અંદર આ લોકો બેઠા હશે ને આ જે ફેસલો આપે ફાઇનલ, એની ઉપર કોઈ જાતની અપીલ પણ નહીં થાય. એક્સપિરિયન્સ ઇન ઇસ્લામિક લો ઇઝ રિક્વાયર્ડ. ઓકે, હવે આ જે વક્ફ બોર્ડ છે અથવા તો વક્ફ ટ્રિબ્યુનલ છે, આ બંનેને પૈસા પગાર શું આ ગવર્મેન્ટ એમ્પ્લોય છે? ભાઈ સ્ટેટના જજ હોય, અથવા તો કોઈ પણ સિવિલ જજ હોય, અથવા તો સ્ટેટના સેક્રેટરી હોય, અથવા તો કોઈ મેમ્બર હોય, તો શું એ ગવર્મેન્ટ એમ્પ્લોય છે? ના, આ લોકોને ગવર્મેન્ટ એમ્પ્લોય તરીકે ટ્રીટ કરવામાં નહીં આવે, એમની ઉપર ગવર્મેન્ટના કાયદા એપ્લિકેબલ નહીં થાય. તો ક્યાં કાયદા એપ્લિકેબલ થશે? તો કે ભાઈ આ લોકોને સેલેરી તો મળશે. સેલેરી કોણ આપશે? સેલેરી આપશે ઇન્ડિયાને ટેક્સ, આપણે જે પબ્લિક ટેક્સ પે કરે છે, આ ટેક્સ માંથી આમને સેલેરી જશે. આમની ઉપર કોઈ જાતનું ઓડિટ પણ નહીં થાય કે ભાઈ કઈ પ્રોપર્ટી વકફ બોર્ડની અંદર છે, આની ઇન્ફોર્મેશન પણ તમને ક્યાંયથી નહીં મળે. અને આમને સેલેરી જશે નોર્મલ માણસ જે ટેક્સ પે કરે છે એમાંથી. ઓકે, એ પણ કઈ વાંધો નથી. તો નેક્સ્ટ ક્વેશ્ચન તો આવો આવે ને કે આવો કાયદો પાસ કોણે કર્યો? મેં તમને પહેલા જ કહી દીધું કે આ વિડીયોના જજ તમે છો. મારું કર્તવ્ય અથવા તો અમારી ટીમનું કર્તવ્ય એટલું છે કે તમારા માટે થઈને ફેક્ટ રાખવા. પહેલી વખત આપણા દેશી લોકો, અથવા તો એમ કહી શકાય કે આપણા જે ભારત પાકિસ્તાન પહેલા હતું, જે ઓરિજિનલ ભારત હતું,
એમને એ સમજાણું જ નહીં કે ગોરાઓ આવી અને બધું બગાડીને વયા ગયા. 1923 ની અંદર બ્રિટિશ ગવર્મેન્ટે આ કાયદો પાસ કર્યો, એમાં કોઈ જ વાંધો નથી. 1939 ની અંદર પણ આઝાદ ભારતની અંદર પહેલી વખત નહેરુ ગવર્મેન્ટે સ્ટેટ વકફ બોર્ડની સ્થાપના કરી. ત્યાં સુધી પણ કઈ વાંધો નથી. 1995 ની અંદર નરસિમ્હા રાવ ગવર્મેન્ટ કોંગ્રેસે સેન્ટ્રલ વકફ બોર્ડ અને વકફ ટ્રિબ્યુનલની સ્થાપના કરી. એટલે કે ત્રણ બોડી જે આપણે સમજીએ સેન્ટ્રલ લેવલ ઉપરથી કામ કરતી હતી એ એક જ હોય આખા ભારતની અંદર. સેન્ટ્રલ હોય એટલે સ્ટેટ, એટલે કે દરેક સ્ટેટની અંદર એક નાના વકફ બોર્ડ બનાવી દીધા. એ બોર્ડ જે કે આ પ્રોપર્ટી અમારી, તો એ પ્રોપર્ટી એ લોકોની, અને એ માલિકને ક્યાંય પણ કાયદામાં લડવા જવું હોય તો એના માટે થઈને વકફ ટ્રિબ્યુનલ બનાવી દીધા. વકફ ટ્રિબ્યુનલ આ બધું થયું 1995 નરસિમ્હા રાવની ગવર્મેન્ટથી. 2013 ની અંદર તમને જે પેલો પ્રશ્ન તો મહત્વનો એ જ થવો જોઈએ ને કે યાર વકફ બોર્ડ કહી દે કે આ પ્રોપર્ટી વકફની, એટલે શું એમની થઈ જાય? આ બહુ મોટામાં મોટું સેક્શન નથી કે સેક્શન નંબર 40. હવે સેક્શન નંબર 40 કોણે એડ કર્યું? 2013 ની અંદર મનમોહન સિંઘની ગવર્મેન્ટે સ્ટ્રેન્થન ધ સેક્શન નંબર 40. એટલે આ લોકોએ સેક્શન નંબર જે 40 હતું એને પાવર આપ્યો કે ભાઈ વકફ બોર્ડને એવું લાગતું હોય કે આ પ્રોપર્ટી અમારી, તો આ પ્રોપર્ટી અમારી. આવું એક નિર્ણય 2013 ની અંદર અને 2014 ની અંદર બીજેપી ગવર્મેન્ટનું આવું. એટલે શું આ વોટ બેંક પોલિટિક્સ કહી શકાય? બટ સ્ટીલ આઈ ડોન્ટ નો, તમે લોકો નક્કી કરજો. અને 2024-25 ની અંદર નરેન્દ્ર મોદી ગવર્મેન્ટની બીજેપી ગવર્મેન્ટે અમેન્ડમેન્ટ પ્રપોઝ કર્યું, જ્યાંથી આ બધી માથાકૂટ ચાલુ થઈ. આ બધા કેસ છે ને વકફ બોર્ડની અંદર એટલી પ્રોપર્ટી છે, હું ડેટા રિવીલ કરું છું હમણાં, એટલી પ્રોપર્ટી છે કે એની પર કેટલા બધા લોકોના કેટલા બધા કેસ ચાલુ છે. અને અમુક વસ્તુઓ તો એવી સામે આવી કે ગવર્મેન્ટે સામેથી ઇન્વોલ્વમેન્ટ લેવું પડ્યું. મધ્યપ્રદેશ ગવર્મેન્ટે ડિસેમ્બર 2023 ની અંદર, કર્ણાટકા ગવર્મેન્ટ, રાજસ્થાન હાઈકોર્ટની અંદર એક કેસ ગયો, દિલ્હી રેસિડેન્સી પ્રોપર્ટી કેસ, ઉત્તર પ્રદેશ એગ્રીકલ્ચર લેન્ડ કેસ. ગવર્મેન્ટ સામેથી ઇન્વોલ્વમેન્ટ લેવું પડ્યું ને લોકો જઈને ચેક કરવા માંડ્યા કે યાર અમારી ખાલી પડેલી પ્રોપર્ટી ક્યાંક વકફ બોર્ડની અંદર તો નથી. બીજેપીએ હવે અમેન્ડમેન્ટ પાસ કર્યા. જો હું ખાલી સ્ટડી કરવા વાળો માણસ છું, મારા મત પ્રમાણે તો ઓલવેઝ બે ખરાબ હોય એમાંથી જે ઓછું ખરાબ હોય એને પસંદ કરવું, આને પોલિટિક્સ કહેવાય. આ મારો નિર્ણય છે, આ મારો મત છે. પહેલા તો અમિત શાહે જે માથાકૂટ જોઈ હતી ને ઓવેસી ને અમિત શાહ ની વચ્ચે, એને પહેલા વસ્તુ શું કીધી ખબર? સેક્શન નંબર 40 કાં તો ડિલીટ કરો ને કાં તો રિવાઇઝ કરો. પહેલા તો તમે એમ ડાયરેક્ટલી નહીં કહી શકો કે આ પ્રોપર્ટી અમારી. આ પ્રોપર્ટીને અત્યાર સુધી હશે પ્રોપર્ટી તમારી પાસે, જેટલી પ્રોપર્ટી હોય એને પ્રૂફ તો કરો. અચ્છા આ ભાઈની પ્રોપર્ટી હતી અને એમને ગિફ્ટ ડીડથી આપેલી છે, એના કાગળિયા બધા ક્લિયર છે. લોકો એવી દલીલ કરશે કે ભાઈ ઘણા તો આ તો વર્ષ છે, મુગલ રાજથી આવતાની પ્રોપર્ટી છે, તો અમારી પાસે કાગળિયા નથી. કોઈ વાંધો નહીં, એવી 10% પ્રોપર્ટી હોય, 20% હોય, બાકીનું 80% તો હોય ને, તો કઈ વાંધો નહીં, આપણે એનું તો ક્લેરિટી કરીએ. ઓકે, પછી તો કે બીજું વકફ ટ્રિબ્યુનલ કે જે અત્યાર સુધી ચુકાદો આપતો હતો એ ફાઇનલ હતું, હવે એનો ચુકાદો પણ અપીલેબલ છે ને આગળ કોર્ટમાં જઈ શકશે. બહુ સારી વાત છે. ત્રીજું ઓડિટ અને અકાઉન્ટેબિલિટી ઓફ વકફ પ્રોપર્ટીઝ. ભાઈ તમે એક એવા ડેમોક્રેસીના પાર્ટ છો કે આ ડેમોક્રેસીની અંદર પ્રોપર્ટી ગમે સંપ્રદાયની પ્રોપર્ટી હોય એની ઓડિટ થઈ શકે છે. જેમ કે ભાઈ ઇન્કમ ટેક્સ વાળા પણ કરે છે ને તમારી ઇન્કમનું ઓડિટ, તો આવી રીતે પ્રોપર્ટીનું પણ ઓડિટ થવું જરૂરી છે. તો પ્રોપર્ટીનું ઓડિટ કરવું એવો પ્રસ્તાવ છે અત્યારે મૂકવામાં આવેલો છે. પછી તો કે ભાઈ બેન પોલિટિકલ અપોઇન્ટમેન્ટ્સ ઇન ધ બોર્ડ, એટલે કે કોઈ જાતની પોલિટિકલ દખલગીરી થતી હતી અત્યાર સુધી એ હવે નહીં કરવામાં આવે. ટાઈમ લિમિટ ઓન ધ ક્લેમ્સ કે વકફ કે ભાઈ જો
આ એક ઇમ્પોર્ટન્ટ સેક્શન છે કે બોર્ડ વિલ હેવ ટુ ક્લેમ વકફ પ્રોપર્ટી વિધિન અ ફિક્સ પ્રાઇમ. એટલે કે ભાઈ 3 થી 5 વર્ષની અંદર માની લો કે વકફને સાચેમાં એવું લાગતું હોય કે આ પ્રોપર્ટી અમને બિલોંગ કરે છે, તો તમારી પાસે 3 થી 5 વર્ષનો ટાઈમ પીરિયડ છે, તમે પ્રૂવ કરી શકો છો. અને એનાથી પણ વધારે કે એક જ કોમ્યુનિટીના મેમ્બર એક જ જગ્યા ઉપર બેસીને ડિસિઝન લે તો ડિસિઝન થોડું બાયસ થવાનો ચાન્સ હોય. તો એક લેડીની અને એક જેન્ટ્સની આવી રીતે બે સેપરેટ મેમ્બર્સની અપોઇન્ટમેન્ટ પણ કરી શકાય છે આ બોર્ડની અંદર. આવું એક પ્રસ્તાવ છે અને આ પ્રસ્તાવને અત્યારે સામેવાળી ગવર્મેન્ટે સુપ્રીમ કોર્ટની અંદર પેટિશન ફાઇલ કરેલી છે કે આ બધું જે થઈ રહ્યું છે એ બરાબર નથી. આવા તો ઘણા બધા અમેન્ડમેન્ટ છે, પણ મેજર અમેન્ડમેન્ટની અંદર આવું કહી શકાય કે જે અત્યાર સુધી આ પ્રોપર્ટી અમારી આવું કહેતા હતા એવું નહીં કહી શકો. બીજી વસ્તુ કે ભાઈ જે ઓડિટ નહોતું થઈ રહ્યું, કોઈ અકાઉન્ટેબિલિટી નથી, એ પણ પોસિબલ નથી. થર્ડ વસ્તુ કે રજિસ્ટ્રેશન ડીડ એટલે કે ભાઈ બધી જાતના કાગળિયા ક્લિયર રાખવા પડશે, કારણ કે ઇક્વાલિટીની વાત છે, બધા સંપ્રદાય આ જ ફોલો કરી રહ્યા છે. અને મેં જેમ તમને કીધું એમ કે હું કન્ક્લુઝન આવતા આવતા આપણે આ બધી વાત શું કામ એને કરી, તો કે ઇન્ડિયાની અંદર 3 મેજર ઇન્સ્ટિટ્યુશન્સ છે જેની પાસે મેજોરિટી ઓફ લેન્ડ છે. ડિફેન્સ મિનિસ્ટ્રી પાસે ટોટલ અરાઉન્ડ 17 લાખ એકર જમીન છે ભારતની. ઇન્ડિયન રેલવે પાસે 11 લાખ એકર છે. એકચ્યુઅલી ઇન્ડિયન રેલવેને મેં પહેલા નંબર ઉપર એટલે રાખેલું છે કે આ તો બાંધકામ થયેલું છે. એ સિવાયની ઇન્ડિયન રેલવે પાસેની જમીન તો અલગથી છે, એટલે પહેલા નંબર ઉપર ઇન્ડિયન રેલવેઝ આવે છે કે ભારતમાં ઇન્ડિયન રેલવેઝ પાસે વધારે જમીન છે. બીજું છે ડિફેન્સ મિનિસ્ટ્રી કે જેની પાસે 17 લાખ એકર જમીન છે. અને ત્રીજું છે વકફ બોર્ડ કે જેની પાસે 6 લાખ એકર ઓફ લેન્ડ કે જે તાતા, રિલાયન્સ અને અંબાણી ત્રણેયને ભેગા કરો ને એનથી પણ વધારે પ્રોપર્ટીઝ વકફ બોર્ડની અંદર છે. અને ઘણા લોકોને તો એવી ખબર જ નથી કે અમારી પ્રોપર્ટીઝ વકફ બોર્ડની અંદર છે. તો હું તમારી સામે કન્ક્લુઝન રાખી દઉં છું, કન્ક્લુઝન વાંચી લેજો. અને જો કોઈ પણ સંપ્રદાયને અમારો હેતુ હર્ટ કરવા માટેનો નથી, પણ આ વાત છે ઇક્વાલિટીની, અને આ વાત છે કે લોકોએ સમજવું જોશે એમના માટે શું સારું, એમના માટે શું ખરાબ. અને લાસ્ટમાં મેં સ્ટાર્ટિંગમાં એટલા માટે ન લીધું કે જે પહેલગામની અંદર એટેક થયો એને અમે અમારી ટીમ અને એન્ટાયર ઇન્ડિયા બધા સંપ્રદાય ભેગા મળી અને અમે નિંદા કરીએ છીએ. અને ગવર્મેન્ટને અથવા તો તમે જો જોઈ રહ્યા હોય તો તમારાથી થાતા બનતા પ્રયત્ન કરવા જે કાંઈ પણ કન્ટ્રીબ્યુટ કરી શકો, જેથી કરીને આવા આતંકવાદી હુમલાની અંદર કોઈ પણ મનુષ્યનું જીવ ન જાય. થેન્ક યુ ગાઈઝ ફોર વોચિંગ. આવી જ રીતના કેસ સ્ટડી માટે તેને સબસ્ક્રાઇબ કરી દો. સી યુ ઇન નેક્સ્ટ એપિસોડ. થેન્ક યુ, બાય બાય. બીજા વિડીયો જોવાનું ભૂલતા નહીં હો. આવજો.